હલો બાળકો, મજામાં? તો આજે આપણે આગળનો જે લેક્ચર હતો એમના પર જ આધારિત ટોપિક આગળ વધારવાના છીએ, એટલે કે એમ્પિયરના સર્કિટલના નિયમના ઉપયોગો જ ચાલુ છે. લાસ્ટ લેક્ચરની અંદર એમ્પિયરના સર્કિટલનો નિયમ, એનું સૂત્ર સમજ્યા. ત્યારબાદ સોલેનોઇડ માટે બી મેળવી લીધું. હવે આપણે મેળવવાના છીએ ટોરોઇડ માટે. તો પહેલાં સમજીશું કે ટોરોઇડ કોને કહેવાય, પછી એના કારણે બી. પહેલાં આપણે આટલી ચર્ચા કરીશું. તો ટોરોઇડ એટલે સમજી લો સોલેનોઇડ જે હોય, સોલેનોઇડ આપણે આને કહેતા હતા, એના બે છેડાને તમે આમ વાળી દો અને ગૂંચળું બનાવી દો તો થઈ ગયું ટોરોઇડ. અથવા એવું કહી શકો કે એક રિંગ છે અને રિંગની અંદર પાસે આટા વીંટાળી અને જે રચના બને એને આપણે ટોરોઇડ કહી દઈશું. એક સમજો રિંગ છે, એ રિંગની અંદર આપણે અવાહક પડ લગાવેલા વાયરના આટા વીંટાળી દેવાના, એટલે અલગ કરેલ કહેવાય. આ શોર્ટ સર્કિટ ના થવું જોઈએ. એમના પર આવરણ લગાડેલું હોય, અવાહક આવરણ. એટલે આ નજીક હોય, સમજાવવા માટે મેં દૂર દર્શાવ્યા. નજીક હોય, ટચ થયેલા હોય, છતાંય એકબીજાથી સંપર્કમાં ના હોય એવું સમજો. તો બસ આવી જે રચના છે એને આપણે ટોરોઇડ કહીએ છીએ. ટોરોઇડની અંદરના વિસ્તારમાં બાળકો બી બરાબર 0 હોય છે. અહીંયા બી હોય છે અને અહીંયા બી 0 હોય છે. આદર્શ ટોરોઇડની વાત કરીએ છીએ. બાકી વ્યવહારમાં થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર અહીંયા પણ હોય, થોડું ઘણું અહીંયા પણ હોય અને અંદરના વિસ્તારમાં તો હોય જ. હવે આપણે એ બાયો-સાવર્ટના નિયમથી મેળવવાના છીએ. બાયો-સાવર્ટનો નિયમ નહીં, એમ્પિયરના સર્કિટલના નિયમથી. તો શું નિયમ હતો? આ રીતે B.dl બરાબર μ0 અને અંદર ઘેરાયેલ વિદ્યુત પ્રવાહ. તો હવે અહીંયા જુઓ, બી અને ડીએલ સમાંતર જ હોય એવું જ આપણે લેવાના છીએ, એટલે પાછળ બી સાદો ગુણાકાર થઈ જશે, એટલે અને બી અચળ હશે એટલે બી પણ બહાર નીકળી જશે. અહીંયા ખાલી ડીએલ જ રહેશે. તો આ ડીએલ એટલે આપણે ટોટલ એલ કહી દઈએ, સંકલન કરીએ એટલે. તો જનરલી આ રીતે સૂત્રનો ઉપયોગ કરતા હોય છે, કેમ કે આપણે જે શીખવાનું છે ને એની અંદર આ રીતનું જ બધે આવશે. તો આપણે આવો જ નિયમ સમજી લઈએ. બી પછી જે એમ્પિયરની લૂપ દોરી હોય એની લંબાઈ, પછી μ0 અને એમ્પિયરની લૂપની અંદર કેટલા પ્રવાહ આવે છે તે. દાખલા તરીકે આ મેં એમ્પિયરની લૂપ ડ્રો કરી છે તો એની લંબાઈ આ થશે. આની અંદર માન લો 4 પ્રવાહ આવે છે કે 3 પ્રવાહ આવે છે, તો આ જે પ્રવાહ હોય એ આ થશે. બસ બે વસ્તુ જ તો સમજવાની છે. તો આટલું યાદ કરી લીધા પછી હવે આપણે ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ. તો બુક પ્રમાણે હું જાઉં છું. તો ટોરોઇડની અંદર હવે સમજો, હું એક અંદરની સાઈડ પી બિંદુ વિચારું છું. પી બિંદુ, ત્યારબાદ એક એસ બિંદુનો વિચાર કરું છું, અહીંયા એસ, અને એક અહીંયા ક્યુ બિંદુ આપણે રાખીએ. પી એસ ક્યુ, ત્રણ જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એમના માટેનો વિચાર કરવાનો છે. તો ગોખશો નહીં, જરાય બહુ મજા આવે એવું છે, પણ લખાણ થોડું એ પ્રકારનું હોય એટલે આપણને એવું લાગે હું જે સમજાવું છું એના પર ધ્યાન આપો, એટલે તમને એમાં પણ સમજણ પડશે. તો પહેલાં હું શું કરું છું, મારે અહીંયા બી શોધવું છે. તો આ નિયમનો ઉપયોગ કરવા માટે મારે એમ્પિયરની લૂપ ડ્રો કરવી પડે. તો હું આ રીતે એમ્પિયરની એક લૂપ ડ્રો કરું છું. આ જે છે એની એવરેજ ત્રિજ્યા, આપણે એસ સુધીની એવરેજ ત્રિજ્યા કહી દઈશું આર. તો બરાબર ધ્યાનથી જુઓ કે અહીંયાથી આટલું અંતર એસ સુધીનું જે છે એ આર કહીશું આપણે. ઓ થી એસ સુધીનું અંતર, જે ટોરોઇડની ત્રિજ્યા આપણે ગણી લઈશું. આપણે ઓ થી પી સુધીનો વિચાર કરીએ એને R1 કહી દઉં, અને ઓ થી ક્યુ સુધીનું જે છે એને આપણે R2 કહી દઈએ. જેથી ખબર પડે કે આ અંદરનો ભાગ છે, બહારનો ભાગ છે, કયો ભાગ છે. હવે જુઓ બાળકો, હું પહેલાં આપણે
O થી P સુધીનો જે ભાગ છે એનો વિચાર કરું છું. પહેલું O થી P માટે એટલે કે R1 જેટલા અંતરે R1 લેસ ધેન R માટે, અંદરના પોલા ભાગ માટે. તો તમે મને વિચારીને કહો કે અહીંયા આની અંદર કોઈ તાર આવે છે? તાર તો અહીંયા વીંટળાયેલા છે, જુઓ છે. તો આની અંદર કોઈ તાર નથી આવતો, વિદ્યુત પ્રવાહ ધારિત તાર નથી આવતો. તો એમના માટે તમે કહી શકો કે અંદરના વિસ્તારમાં I બરાબર 0 છે. I બરાબર 0 હોય તો આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરીશું આપણે. BL બરાબર μ0 અને સિગ્મા I, પણ I બરાબર તો 0 છે, તો આમના પરથી કહી શકો B બરાબર પણ 0. પૂરું. ચાલો હવે હું બહારના વિસ્તાર માટે વિચારીશ, O થી Q માટે. O થી Q માટેનો તમે વિચાર કરશો તો અહીંયા હું એક લૂપ ડ્રો કરીશ. R2 ઇઝ ગ્રેટર ધેન R માટે. હવે બરાબર ધ્યાનથી જોજો તો જ ખબર પડશે. અહીંયા આ જે વર્તુળ છે એની અંદર પ્રવાહ કેટલા આવે, કેટલો પ્રવાહ આવશે, કેટલા તાર આવશે? તો બરાબર ધ્યાનથી જોશો તો અહીંયાથી તાર અંદર તરફ જાય છે. જો પ્રવાહ અંદર તરફ જાય છે તો અંદર બરાબર ધ્યાન દેજો શું કહેવા માંગુ છું. તો અહીંયા સમજો મને ખ્યાલ નથી એટલે હું એને N કહી દઉં તાર. તો NI જેટલો પ્રવાહ અંદર તરફ જાય છે, પણ સામે તમે જોઈ શકશો કે અહીંયાથી બહાર આવશે. તો આવા જે વર્તુળ અંદર તરફ તાર જેટલા જશે એટલા જ તાર બહાર તરફ આવશે. તો NI જેટલા બહાર આવશે. તો કુલ પ્રવાહની વાત કરીએ તો NI અંદર તરફને પ્લસ કહીએ તો બહાર તરફ માઇનસ કહીએ તો 0 થઈ જશે. તો ટોટલ પ્રવાહ 0 થઈ જશે. સમજો શું કહેવા માંગુ છું કે આની અંદર જમણી બાજુના પ્રવાહ 3 છે, એવા જ હું ડાબી બાજુના 3 કરી દઉં તો ટોટલ પ્રવાહ આપણે 0 ગણાય, સરખા જ પ્રવાહ બધે હોય તો પરિણામી શૂન્ય થઈ જશે. તો આ જ પરિસ્થિતિ અહીંયા થશે કે આ તાર અંદર જાય છે, ચાર અહીંયા મેં દર્શાવે એવા જ ચાર અહીંયા છે, આ તો જનરલ વાત છે N સ્વરૂપે. તો ટોટલ પ્રવાહ 0 થઈ જશે. એટલે આ વિસ્તારની અંદર અહીંયા તમે વિચારશો તો B 0 થઈ જશે. આ જ રીતે BL બરાબર μ0 સિગ્મા I બરાબર 0. તો બહારના વિસ્તારની અંદર B શૂન્ય મળશે. કેમ કે નિયમ એવો છે કે અંદર ઘેરાયેલ પ્રવાહનો બેઝિક સરવાળો. તો બેઝિક સરવાળામાં અંદર દાખલ થતા હોય પ્લસ ગણો તો બહાર આવતો હોય માઇનસ ગણવા પડે. તો હવે આપણે શું સાર નીકાળ્યો કે આ જે ટોરોઇડ છે મેં રેડ કલરથી તારવાળું દર્શાવ્યું છે એમની અંદરની સાઈડ પણ B0 અને બહારની સાઈડ પણ B0. અંદરની સાઈડ એટલે પોલા ભાગમાં, ટોરોઇડની અંદર નહીં, અહીંયા નહીં, ત્યાં મળશે આપણને. એ આપણે હવે શોધવાનું છે. તો આ બસ બે ભાગની ચર્ચામાં આપણે યાદ રાખવાનું કે પ્રવાહ શૂન્ય થશે એમના કારણે. હવે ત્રીજા ભાગમાં દાખલ થઈએ. S સુધી R અંતરે, ત્રિજ્યા જેટલા અંતરે, અંદરના વિસ્તારમાં ટોરોઇડની અંદર, અહીંયા અંદર. તો ત્યાં આપણે શું યાદ રાખવાનું છે? સોલેનોઇડ જુઓ બરાબર અહીંથી આ જે તાર છે એમાં હું આંગળી આ રીતે વીંટાડી, રિંગ સમજો અહીંયા રિંગ. તો રિંગની ફરતે હું આંગળી આમ વીંટાડું એટલે અંગૂઠો આ ડાયરેક્શનની અંદર, તો બીની ડાયરેક્શન અહીંયા આ બાજુ થાય. અહીંયા એ જ રીતે વિચારું તો અહીંયા બીની ડાયરેક્શન આ રીતે થશે, બીની ડાયરેક્શન આ રીતે થશે. અને સાથે સાથે આપણે જે આ લૂપ ડ્રો કરી છે એમાં DL ટુકડાઓ જે પડે એમની ડાયરેક્શન પણ એ જ રીતે, DL અને B બંનેની દિશા એક જ થશે. તો એમના કારણે આ જે સૂત્ર છે એમનો પાછો ઉપયોગ કરીશું આપણે. તો સૂત્ર છે આપણી પાસે BL બરાબર μ0 સિગ્મા I. તો હવે બરાબર ધ્યાનથી જુઓ કે B
અંદર ચુંબકીય ક્ષેત્ર બધે સમાન હશે અને એલ એટલે આવા બધા ટુકડા ભેગા કરો એનો સરવાળો, તો 2πr થઈ જશે પરિઘ. સ્મોલ આર હોય તો સ્મોલ, GS ના આપો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર μ0 અંદર કેટલો પ્રવાહ ઘેરાશે બરાબર ધ્યાનથી જોશો. હવે તો હું આ લાઈન જે વિચારું છું એની અંદર પ્રવાહ આટલો જ આવશે, આ તો બહાર નીકળી ગયું એટલે આ નહીં ગણાય, તો પરિણામી 0 નહીં થાય. એક સાઈડ જ રહેશે, એક સાઈડનું નીકળી જશે, તો ટોટલ આપણને NI પ્રવાહ મળશે. સમજો આવા n તાર છે તો n અને ગુણાકારમાં I, એક તારમાંથી પસાર થતો પ્રવાહ I. તો બસ આપણને આ સૂત્ર મળી ગયું. તો એમાંથી આપણે B ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે બરાબર ધ્યાનથી જુઓ કે B બરાબર થઈ જશે μ0 NI upon 2πr. આ 2πr ને હું નીચે લઈ જાઉં. હવે 2πr શું છે? એ લંબાઈ છે, આની પરિઘ છે. તો આટલું જે છે એને પણ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કહેવામાં આવે છે, જ્યાં n બરાબર n upon 2πr. સોલેનોઇડની અંદર આ જ હતું, ત્યાં l હતું, ટોટલ લંબાઈ l હતી. l ને જ વાળીને આપણે 2πr બનાવી દીધું. બે વસ્તુ એની જ છે, આ l હતું એને જ વાળીને 2πr બનાવી દીધું. તો l ની જગ્યાએ 2πr સમજી લો. અથવા એવું સમજો એકમ લંબાઈમાં આટાની સંખ્યા, આટાની સંખ્યા n, તો અત્યારે 2πr લંબાઈ છે, તો 2πr લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી બરાબર છે? તો n × 2πr ટોટલ આટાની સંખ્યા થશે n બરાબર n × 2πr. તો હું n ની જગ્યાએ n × 2πr લખી શકું. n ની જગ્યાએ હું શું લખી શકું? સ્મોલ n × 2πr. સમજો અહીંયાથી આ રીતે વિચારવું હોય તો n ની જગ્યાએ n × 2πr આ રીતે. તો 2πr કેન્સલ કરી દઉં તો સૂત્ર પડે B બરાબર μ0 NI. આમ બી લખો તો પણ ચાલે, આ રીતે લખો તો પણ ચાલશે. તો બહુ સરસ એવો પ્રશ્ન, ગોખવાનો નથી, જરાય ગોખવાનો નથી. શું સાર યાદ રાખવાનો છે ફરીથી એક વખત અહીંયા સમજી લેજો બધા મિત્રો. ફરીથી બહુ ટૂંકમાં સમજાવી દઈશ. જો આ ટોરોઇડ છે આપણું, આની અંદર આપણે પ્રવાહના ગાળાઓ બનાવ્યા હોય, તાર વીંટાળ્યો હોય સમજો, બરાબર છે? આ રીતે. હવે હું તમને અહીંયા પૂછું કે B શોધો, તો આની અંદર તો કોઈ પ્રવાહ તાર જ નથી આવતો એટલે અહીંયા 0. હવે અહીંયા હું વિચારું કે બહારની સાઈડ, તો બહારની સાઈડ શું થાય કે આ તાર અંદર દાખલ થતો હોય તો I જેટલો પ્રવાહ અંદર, તો અહીંયાથી પાછો બહાર આવશે, તો જેટલો અંદર એટલો બહાર, પરિણામી 0. તો અહીંયા પણ I 0 પૂરું. અને આપણને મળશે ક્યાં? તો આપણને આ લાઈન પર મળશે, આની અંદર, આ બાજુ અથવા તો આ બાજુ, જે ડાયરેક્શન એનો કોઈ પ્રશ્ન નથી. તો અહીંયા B અને DL એક જ દિશામાં થશે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને L એટલે આખો આંટો એટલે 2πr. બસ આટલું જ એક જ સ્ટેપ છે, સમજો 1-2 સ્ટેપનું જ કામ છે બરાબર. તો આ પ્રશ્નને સમજીને કરવાનો છે. અંદર ઘણી વખત વાંચીને ઘણા મિત્રોને બહુ કન્ફ્યુઝન તો નહીં પણ આમ લખાણ બહુ ના ગમે, પણ તમે મેથડ પ્રમાણે જશો તો મેં સમજાવ્યું એ પ્રમાણે યાદ રાખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, ચલો તો પહેલાં આટલું જોઈ લો. તો બાળકો જુઓ, આપણે અહીંયા એક ઉદાહરણોનો દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો, જે આ થિયરી સાથે જ સંકળાયેલો છે, એટલે આપણે આની સાથે લઈશું. મોસ્ટ આઈએમપી આ વખતે પૂછાવાનો છે બરાબર, તૈયાર કરી દેજો, પૂછાવાની ગેરંટી જ છે. તો શું છે પ્રશ્ન અથવા દાખલો? એ ત્રિજ્યાનો I પ્રવાહધારિત તાર છે, તારની ત્રિજ્યા એ છે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો એ તારની અંદર અને તારની બહાર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તારની ત્રિજ્યા આપી છે આપણને અને એમાંથી સમાન રીતે પ્રવાહ પસાર થઈ રહ્યો છે એવું ધારવાનું છે. આ તાર જાડો સમજો, આ જે પેન છે એને આપણે જાડો તાર સમજી લો.
અને એની અંદરથી પ્રવાહ તમે સમજી લો બહાર તરફ આવે છે. મેં આમ રાખ્યો છે બુક પ્રમાણે. તો આ ડાયરેક્શન જે છે એ તમે પસંદ કરો. હવે અહીંયાથી તમને આડછેદ દેખાશે. તો એ આડછેદ સમજવા માટે હું મોટું ડ્રો કરું છું. સમજો બાળકો, આ રિંગ નથી, આ આખો તાર છે, જાડો જાડો આમ તાર છે, તમારા તરફ પ્રવાહ આવે છે. આવું સમજવાનું છે. આખો તાર છે, એ તારનો આડછેદ મેં દર્શાવ્યો છે. તારની ત્રિજ્યા આપણે ધારી છે આમના પ્રમાણે E. હવે આપણે શું કરવાના છીએ કે એક વખત R ઇઝ ગ્રેટર ધેન A, એટલે સમજી લો કે હું અહીંયા ક્યાંક પસંદ કરું. આ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો એમના માટે શું કરીશું, એમ્પિયરના સર્કિટલના નિયમ માટે લૂપ બનાવીશું, વર્તુળાકાર લૂપ બનાવી દઈશું. હવે તમે યાદ કરો તાર માટે કે તારની અંદર પ્રવાહ બહાર તરફ હોય. પહેલું આપણે શોધીશું R ગ્રેટર ધેન A માટે. હવે પ્રવાહ જે છે અહીંયાથી તમારી તરફ છે, સમજો પ્રવાહ બહાર. પ્રવાહ બહાર તરફ હોય તો અંગૂઠો આ રીતે રાખો તો ચુંબકીય ક્ષેત્ર તમે જાણો છો આ રીતે વીંટળાશે. તો તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર જે છે એની ડાયરેક્શન આ બાજુ થશે. અને ડીએલ ટુકડાઓ જે છે એની ડાયરેક્શન પણ એ જ બાજુ થશે. તો બધા પ્રશ્નોમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બી અને ડીએલ સમાંતર છે. તો સૂત્ર આપણે એમ્પિયરનો નિયમ શું લગાડીશું, BL μ0 I. આ નિયમ છે આપણો. તો આ નિયમ પ્રમાણે બી સમાન હશે, તારથી સરખા અંતરે બી સરખું જ હોય અહીંયા બધે. અને એલ એટલે આપણે જે આ લૂપ બનાવી છે એની લંબાઈ એટલે પરિઘ, એટલે કે 2πr μ0. I એટલે પ્રવાહ. તો આખો જે તાર છે આખાની અંદરથી ટોટલ પ્રવાહ I પસાર થઈ રહ્યો છે. તો આખો તાર ઘેરાઈ ગયો છે, આની અંદર આવી ગયો છે, એટલે I પ્રવાહ જેટલો અહીંયા પ્રવાહ આવશે. બસ, તો પૂરું થઈ ગયું. તારના કારણે B બરાબર સૂત્ર થશે μ0I upon 2πr. R એટલે તારના કેન્દ્રથી અંતર. તારના કેન્દ્રથી અંતર. તો થઈ ગયું પૂરું. આ મેળવ્યું આપણે બહારની સાઈડ. હવે આપણે બાળકો મેળવીશું R લેસ ધેન A માટે. બહુ અગત્યનું છે, MCQ પૂછાઈ ગયેલા છે, નીટની અંદર પૂછાઈ ગયેલ છે, ગુજકેટમાં પૂછાઈ ગયેલો છે MCQ. અંદરના વિસ્તાર માટે સૂત્રનો બહુ ઓછો ઉપયોગ થાય છે, સૌથી વધારે આનો ઉપયોગ થાય છે. μ0I upon 2πy. ક્યારેક ક્યારેક હું R ને Y પણ કહું છું. તો આપણે આ રીતે યાદ રાખીશું સૂત્ર μ0I upon 2πy. અનંત લંબાઈના તાર માટેની વાત ચાલી રહી છે. હવે આપણે બારની વાત કરી, એનો બહુ ઉપયોગ છે. આનો ક્યારેક ઉપયોગ થાય છે એટલે ઘણી વખત સૂત્ર ભૂલાઈ જાય છે. તો આ ખાસ નોંધ કરીને રાખવું. આનો MCQ પૂછાઈ જાય છે, નેટમાં પૂછાયેલો છે, લાસ્ટ અમુક 1-2 વર્ષની અંદર જ પૂછાયેલો છે. તો જુઓ હવે R લેસ ધેન A માટે ફરીથી આ જ નિયમ કે હું અહીંયા અંદરની સાઈડ એક એમ્પિયરની લૂપ વિચારીશ. ફરીથી આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આ જે લૂપ છે એની ત્રિજ્યા હું R1 ધારું છું અને અંદરનો પ્રવાહ જે છે એને હું I1 કહું છું. કેમ કે આખું હવે નથી ઘેરાતું. જો આખો ટોટલ પ્રવાહ I હતો, આખો આ જે છે એની અંદર આટલો, પણ આ તો આટલો જ ભાગ છે, તો એમાં પ્રવાહ I કરતાં ઓછો હશે. તો આટલાનો જ પ્રવાહ આપણે ગણવો છે. તો એ કઈ રીતે ગણવું, એને આપણે I1 કહીએ. તો અહીંયા તમે જુઓ કે B L એટલે આની લંબાઈ, ફરીથી આના જેવી જ પરિસ્થિતિ થશે એટલે આપણે લખી શકીએ 2πr1. R1 જેવું નામ આપ્યું છે એટલા માટે. તો આ થઈ ગયું. પણ હવે પ્રવાહ કેટલું લઉં, આની અંદર કેટલો પ્રવાહ હોય, તો એમના માટે પ્રવાહ ઘનતાનો ઉપયોગ કરીશું. અહીંયા જરા ધ્યાન દેજો, બરાબર આપ્યું નથી એટલા માટે થઈ. પ્રવાહ ઘનતા બધે અચળ હોય અને એમના માટેનું સૂત્ર છે I/A, વિદ્યુત પ્રવાહ ઘનતા. હવે આ I મેં આખો લીધો તો ક્ષેત્રફળ આખું લેવું પડે, પણ હું I આટલો જ લઉં તો ક્ષેત્રફળ મારે આટલાનું જ લેવું પડશે. તો હું જો I1 જેટલું પસંદ કરું તો ક્ષેત્રફળ A1.
તો આમના પરથી મને I1 મળી જાય. I1 બરાબર I ઇન્ટુ A1 અપોન A. I1 બરાબર I એટલે ટોટલ પ્રવાહ, A1 એટલે આપણે જ્યાં પ્રવાહ જોઈએ છે એટલું જ ક્ષેત્રફળ, એ થશે પાઈ R1 સ્ક્વેર, અને અહીંયા કુલ ક્ષેત્રફળ તો પાઈ અને ત્રિજ્યા છે આખાની A. તો બસ આ રીતે બનશે. તો આ સૂત્ર જે છે એ કઈ રીતે બન્યું એ બરાબર સ્ટેપ અહીંયા મેં લખ્યા છે, તો એ રીતે તમારા સાઈડમાં લખી દેવું, કેમ કે બુકમાં કે રેફરન્સમાં એ રીતે આપેલું નહીં હોય એટલા માટે. એક બીજી બી મેથડ સમજાવી દઉં. સિમ્પલ, કે આટલું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ A સ્ક્વેર. પાઈ A સ્ક્વેર ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ બરાબર I. આખા ક્ષેત્રફળમાંથી I તો અડધું ફળધું જે છે પાઈ R1 સ્ક્વેર, એમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? આવી ત્રિરાશી. તો એને આપણે કહીએ I1, તો I1 બરાબર થશે I ગુણાકારમાં પાઈ R1 સ્ક્વેર અને ભાગાકારમાં પાઈ A સ્ક્વેર. તો આ સમજવા માટે ભૂલાઈ જાય તો આ રીતે કરી દેજો, નહીતર બુકમાં આ સૂત્ર લખ્યું છે તો આ રીતે, એમાં બી એક જ લખ્યું છે, બાકી આમ બરાબર નહીં લખ્યું તો તમે આ રીતે લખીને બનાવી દેજો. તો મળી ગયો I1 પ્રવાહ. એ હું I1 પ્રવાહ અહીંયા મૂકી દઉં છું. એ પ્રવાહ આપણને કેટલો મળ્યો આઈના સ્વરૂપમાં? તો R1 સ્ક્વેર અપોન A સ્ક્વેર. તો એમાંથી હું એક R1 અહીંયાથી કેન્સલ કરી દઈશ, તો ફાઇનલી આપણને B બરાબર મળી જશે μ0I અપોન 2 પાઈ ઇન્ટુ R1 અપોન E. બરાબર છે? A સ્ક્વેર થશે. તો આ મળી ગયું સૂત્ર. આ મળ્યું આપણને અંદરના વિસ્તાર માટે, અને બહારના વિસ્તાર માટેનું આ સૂત્ર છે. તો બસ એ બે ભેગું કરીને દાખલો પૂરો થઈ ગયો છે. બે ભેગું કરીને ગ્રાફ હવે દાખલામાં છે કે નહીં જરા જોઈ લઈએ. આ દાખલો જે માગ્યો તો પ્રવાહ એ પૂરો થયો. સાથે સાથે નોંધની અંદર ગ્રાફ આપ્યો છે, આપણે ગ્રાફ જોઈ લઈએ. બરાબર છે? નાનકડો જ ગ્રાફ છે. તો જુઓ, પેલા નક્કર ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર માટેનો હતો ને એવું જ અહીંયા છે. જો પેલા અંદરના વિસ્તારની અંદર વિચારીશું તો અહીંયા R1 0 કરીએ એટલે કે ત્રિજ્યા 0 કરી દઈશું અહીંયા, તો B 0 થઈ જશે. અથવા અહીંયા તમે કહી શકો કે B ચલે છે R1 અંદરના વિસ્તાર માટે. તો અંદરના વિસ્તાર માટે ગ્રાફ આપણને મળશે, કેન્દ્ર પાસે B0, પછી જેમ જેમ આમ વધશો એટલે આગળ વધશો એટલે વધતું જશે, મહત્તમ બની જશે. B ચલે છે R અંદરના વિસ્તારમાં ત્રિજ્યા જેટલા અંતર સુધી. બરાબર? પછી જેવા બહાર આવશો એટલે B ચલે છે 1/R થઈ જશે. તો બહારના વિસ્તારની અંદર ગ્રાફ આ રીતે મળશે. આ ગ્રાફ છે B ચલે છે 1/R. આમ સીધો ના કરશો ટચ થઈ જશે. આપણે શું કરવાનું? વક્ર કરવાનું. એટલા માટે કે આ 0 ક્યારે થાય? B આ સૂત્ર પ્રમાણે તમે જાણો છો, છેદ ઇન્ફિનિટિવ થાય તો 1/∞ એટલે 0. તો તમારે ગ્રાફ આ રીતે રાખવો એટલે ટચ થવું જોઈએ નહીં. અડું થાય પણ અડે નહીં, એ ખાસ યાદ રાખવું. તો અહીંયા ટચ ન થવું જોઈએ, કેમ કે અનંત અંતરે જશે ત્યારે આપણને B0 મળશે. તો આ રીતનો ગ્રાફ તારની અંદર ત્રિજ્યાના સમપ્રમાણમાં અને બહારની સાઈડ 1. ઓકે, તો આ તાર માટેનો જે દાખલો છે એ હકીકતમાં એમ્પિયરના સર્કિટલના નિયમના ઉપયોગની અંદર જ આવે છે. એટલે દાખલાની અંદર આપ્યું છે પણ થિયરી જેવું જ છે, પણ બધે મેથેમેટિકલ સ્ટેપ જ છે. ઓકે, તો બરાબર તૈયાર કરજો, મોસ્ટ IMP ની અંદર આવશે.